જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આજે આપણે કપાસની અંદર ઓટો મારવા આવી ગયા છીએ અને કપાસની અંદર આપણે થોડુંક ફૂલ ને એવું બધું ખરવાનું ચાલુ થઈ ગયું છે. હું બતાવું કે ફૂલ કેવા ખરે છે અને આની ભમરી પણ ખરવા માંડી છે. ચાલો તાર હું બતાવું. જુઓ મિત્રો, આ નીચે આવી ભમરીઓ પડી બધી ખરવા માંડી છે. જુઓ, બહુ મોટું નુકસાન છે કપાસની અંદર. આ જુઓ, આવી ભમરીઓ બધી ખરવા માંડી છે. કપાસમાં કપાસ તો બહુ સારો છે અને કેરીઓ પણ સારી બેસી ગઈ છે અને ફૂલ પણ બધા જો આવી રીતે નીચે બધી ભમરીઓ પડવા માંડી છે. વરસાદ વધારે આવવાના કારણે વરસાદ બહુ પડ્યો છે. જો આ બધી આ ભમરીઓ ભોય પડવા માંડી છે, એટલે કેરું કોઈ પણ કેરું આવતું હોય એ બધું ભોય પડી જાય. તેમાં પછી શું આપણે કાઢવાનું? નુકસાન વધારે છે. જુઓ, કેરીઓ પણ સારી આવી ગઈ છે. જુઓ, આ કેરીઓ આવી ગઈ છે. આ ઉપર કેરીઓ સારી આવી ગઈ છે. જો અમુક કેરીઓ પણ ભોંય પડી ગઈ છે. જો અમુક કેરીઓ પણ ભોંય આવી નાની નાની કેરીઓ પણ ભોંય પડી ગઈ છે. એટલે કપાસની અંદર બહુ નુકસાન છે. હવે વરસાદ ના આવે તો થોડુંક સારું. જો આવી કેરીઓ ભોંય પડી ગઈ છે. કપાસ તો બહુ સારો છે ને હવે આપણે આમાં દવા છોટવાનું ચાલુ કરવું પડશે. દવા મચ્છીની ને ઈયળની એવી બધી આપણે દવા છોટવાનું ચાલુ કરવું પડશે. આજે પંપ ચાર્જિંગમાં મૂક્યો છે. પંપ ચાર્જિંગ થઈ જાય એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરશું. જુઓ, આ બધી આ ભમરીઓ ભોંય પડવા માંડી છે. જુઓ, આ કેટલી ભોંય પડી છે. એટલે જે કેરી આવતી હોય એ કેરી ગતું આવે જ નહીં. એના કારણે બધી કેરી આપવાનો જે મેન કારણ એ જ હોય કે ભમરી હોય તો જ કેરી આવે. આટલા રાહમેળા વાવેલા છે ચોળા. હાયરા કપાસની અંદર તો પાણી પણ ભરાઈ ગયું છે. નેચાળા પાકની અંદર પાણી ભરાણું છે. જો અમુક કેરીઓ પણ વધારે આવેલી છે. આપણે કેરીઓ ગણીશું કે એક કપાસની અંદર કેરીઓ કેટલી આવી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 જેવી એક કપાસની છોડની અંદર 30 કેરીઓ આવી ગઈ છે. એટલે અમુક જ છે કેરીઓ, અમુક ખરી ગઈ છે. એટલે બધી થઈને એટલી જ છે. 30 જેવી કેરીઓ કહેવાય. અમુક જે ભમરીઓ આવતી હોય એટલે આવતો ને આવતો મોલ ખરી જાય રહ્યો છે. અમુક મોટો છોડ હશે અને તરી પોતરી કેરીઓ હશે. કપાસ બહુ સારામાં સારો છે, પણ હવે ભમરીઓ ખરવા માંડી છે એટલે હવે આપણે દવા છોટવાનું ચાલુ કરીશું. જો આ 2 વીઘાની અંદર કપાસ વાવેલો છે એટલે આમાં ફટોફટ આપણે હવે દવા છોટવાનું ચાલુ કરી દઈશું. આમાં જો દી પણ સારામાં સારો છે. નેચાળા ભાગની અંદર પાણી ભરાઈ ગયું છે એટલે કપાસ ઉતર્યો નથી. જો અમુક કપાસ આવી રીતે થવા માંડ્યો છે. જુઓ, પાણી વધારે ભરાઈ રહ્યું છે ને એના કારણે કપાસ આખો બગડી જાય રહ્યો છે. જો આની કેરીઓ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 9 10 11 12 આવી 12 કેરીઓનો છોડ આખો બગડવા માંડ્યો છે. જુઓ, આખો છોડ બગડવા માંડ્યો છે. કપાસની અંદર પાણી વધારે ભરાય છે ને એના કારણે અમુક નાના છોડો એ બગડવા માંડ્યા છે. હવે વરસાદ ના આવે ને તો સારું. જો અમુક કેરીઓ પણ ભોંય ખરી ગઈ છે. જુઓ, આવી રીતે બધી કેરીઓ ખરી ગઈ છે ભોંય. બહુ મોટું નુકસાન છે કપાસની અંદર. ભમરીઓ બધું ખરવા માંડ્યું છે. કેરીઓ પણ ખરેરી છે. કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો.
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.